જે મારો પગાર આવશે ને 6 મહિનાની અંદર ખજૂરભાઈ નું સુરતમાં તમારા ખજૂરને કેજો ગોવા માર્યો તો ને અને એમ કે નત માર્યો હે છે હું હલકીની કીર્તિ પટેલ શું છે તું? મિત્રો મારી પાસે વિડિયો છે સાગરભાઈ નો, બતાવું સાંભળો. નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં. અને ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ હજુ સુધી શમ્યો નથી. એક પછી એક જે આક્ષેપો કરેલા છે કીર્તિ પટેલ દ્વારા, એના એક પછી એક ખુલાસા લાલભાઈ આહિર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વધુ માહિતી જોવા માટે જોડાયેલા રહેજો. મિત્રો, ખજૂરભાઈ દ્વારા બનાવવામાં આવેલા અવાડા શા માટે તોડી નાખવામાં આવ્યા? એનું પણ એક કારણ છે. થોડા સમય પહેલા એક લાઈવ વિડીયોના માધ્યમથી કીર્તિ પટેલ દ્વારા એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા કે ખજૂરભાઈએ ગાયોને કાજુ બદામ ખવડાવી અને ત્યાં કને દિવાલ બનાવી દીધી અને જગ્યા હડપવાનો એનો આખો પ્લાન છે. આવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા, પણ હકીકતમાં એવું નથી. એનો ખુલાસો કરતો જુઓ. આજે અમને ગુસ્સો આવે કે એટલી ધોતારી છે ને ખજૂરભાઈએ મિત્રો ગાયું માટે થઈને આપણે પાણીના કુંડા આવે ને ઈ બનાવેલા હતા કે ભાઈ હોય છે અથવા કે નહીં કુંડા. અત્યારે હું આ જગ્યાએ આવ્યો એટલે કુંડા તો અહીંયા તોડી નાખ્યા. કીર્તિ પટેલ તને ગાયુની હાઈ લાગશે, ગાયુની હાઈ. લાલભાઈએ જેવી રીતે કીધું એ રીતે અવેડા જે છે એ સરકારી જગ્યા ઉપર હતા, પણ અવેડા શું કામ હતા તો કે ગૌ માતા માટે અહીંયા પાણી પીવા માટે થઈ અને માલધારીનું હિત વિચારી અને ખજૂરભાઈએ અવેડા 6 અવેડા કર્યા હતા. કેટલા? 6 અવેડા. એ કીર્તિ પટેલનો વિડિયો ખજૂરભાઈએ જોયો એટલે એને હર્ટ થઈ ગયું. શું કામ ને કે ભાઈ એક તો આપણે સેવા કરીએ છીએ અને છતાં આપણી ઉપર આરોપ લગાવે કે ગૌસર જગ્યા ઉપર અવેડા બનાવવામાં આવ્યા છે, ગૌચર જગ્યા ઉપર ફાર્મ બનાવવામાં આવ્યું છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી કાંઈ જ નથી. ખજૂરભાઈએ જો 1 પણ ફૂટ જગ્યા વધારે જો એડ કરી હોય અથવા લીધી હોય તો મારી ગરદન અને કીર્તિ પટેલ તારી તલવાર. જોયું મિત્રો, આ વિડીયોમાં લાલભાઈ આહિર દ્વારા આખી આપને માહિતી દર્શાવવામાં આવી, હકીકત શું હતી અને કીર્તિ પટેલ દ્વારા કેવા ખોટા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે. હકીકતમાં ખજૂરભાઈ એ ગાયો માટે થઈ અને અવાડા બનાવ્યા હતા કે ત્યાં જે અબોલ પશુઓ ત્યાંથી પસાર થાય એ અવાડામાં પાણી પીએ, અને કોઈ નાના પશુ હોય એના માટે નાના અવાડા હતા. એમાં કંઈક ને કંઈક ઘાસચારો નાખેલો હોય જેથી કરીને એ એમાં ખાઈ શકે. આ એક ઉમદા હેતુથી એને બનાવેલા અવાડા પણ કીર્તિ પટેલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોના લીધે ખજૂરભાઈએ એ અવાડા તોડી નાખ્યા છે. આ બધી હાય ગાય માતાની કીર્તિ પટેલને લાગવાની છે. મિત્રો, એક પછી એક આવા તો કેટલાય ખોટા આક્ષેપો કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને એક પછી એક આવા ખોટા આક્ષેપોના ખુલાસા અમારા લાલભાઈ આહિર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજા પણ કેટલાક એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે અમેરિકાથી ડોલર આવતા હતા. તો આવતા હતા એ વાત સાચી છે, પણ એ રૂપિયાનો પણ ખજૂરભાઈએ સેવાના કાર્યોમાં ઉપયોગ કરેલો છે. કોઈ પણ શુભ કર્મ કરવા માટે થઈ અને તમે જ્યારે પ્રયાણ કરો છો ત્યારે તમારો સપોર્ટ કરવાવાળા, તમને સહયોગ કરવાવાળા આ દુનિયામાં ઘણા બધા હોય છે. એ લોકો દ્વારા જે સહાય રૂપે કદાચ રૂપિયા આવ્યા હોય અને આવ્યા છે, પણ ખજૂરભાઈએ એ રૂપિયા બધા ગરીબોના મકાન બનાવવામાં, સેવાના કાર્યોમાં વાપરેલા છે. એટલે એ આક્ષેપો પણ એના હાવ પાયા વિહોણા છે. જાઉં છું એટલે તું 150 વાર એવું બોલી કે હું સ્વામિનારાયણ નથી માનતી ને આ નથી માનતી, વચ્ચે તે એનો વિવાદ કર્યો હતો. હવે સાંભળો, બીજા તમને રેકોર્ડિંગ સંભળાવું. મને આ 150 રેકોર્ડિંગ મોકલા, ફોન ઉપર ફોન કર્યા, આ બતાવે છે ઓનલાઈન અલગ અને ઓફલાઈન અલગ. આ ગાંડી થઈ ગઈ છે. જો બતાવું તમને. તને એવું છે કીર્તિ તારું ઘર નથી જોયું એમ? તે જે મારા માટે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે હે રંડવા, તું મને મળ્યો ત્યારે તો ખજૂરની ખોદતો તો. ખજૂર આવો, ખજૂર દેવો, ખજૂર માં મને બોલાયમાં તું લાઈમાં નહીં તો ઓલા દેવલ નો ઉપાડ લીધો. ઓલા કોઈક છોકરાને ફોન કર્યો, દીપને, કે ભાઈ દેવલ આવું કહેતો હતો. પાછું મને વાત કરાવીને તું બધાને ફોડો છો. ખજૂરભાઈ તો ઓલરેડી છે જ ફેમસ, તારે ફેમસ થવું છે. અને આને મેન શું છે ખબર છે? ખજૂરભાઈ હતો તો મેં ચા મૂકી દીધી હતી. 4 વર્ષ ચા ની બાધા હતી. હમણાં શ્રાવણ મહિનામાં મેં બાધા લીધી હતી. હમણાં આ જયારે શ્રીવિલિંગ સ્થાપના દિવસ હતો 15 દિવસ પહેલા, ત્યારે મેં પાછી બાધા છોડી. કારણ કે મને શું છે કે ચા વગર નું હાલે, 10-15 ચા જોવે. એટલે મેં ત્યારે 4 મહિના પછી બાધા મૂકી. બરોબર? ખજૂરભાઈ માણસ 1 નંબર છે. ખજૂરભાઈ નો વિવાદ કરે છે. આ લાઈવ ખજૂરભાઈ નું છે નહીં.
પણ આ તો આવ્યું એટલે કીધું. અને જાની દાદા આ તે બધું નામ તું નહીં કરતી, તારી બેન એમ ચડી જાય છો. હવે તે જાની દાદાનું નામ લીધું ને, દાદા પરદાદા કોણ છે? આ બધું છે ને અમે ઓનલાઈન નથી, ઓફલાઈન ગેંગસ્ટર છે પેલાના. ચૂત મારી નહીં, બધું આવશે ધીરે ધીરે. મારો મગજ છે ને અત્યારે થોડોક બેન મારી ગયો છે. મિત્રો, ખજૂરભાઈ દ્વારા જ્યારે સારા કાર્ય થઈ રહ્યા હોય તો જ એના સપોર્ટમાં ગુજરાતની જનતા આટલી બધી આવી હોય અને બધાએ પોતપોતાના વિડીયો બનાવી અને ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય. તમે કીર્તિ પટેલના સપોર્ટમાં કોઈ પણ એક વિડીયો એવો બતાવો કે એના સપોર્ટમાં હોય, એટલે આ વાત ઉપરથી સાબિતી પાકી થાય છે કે કીર્તિ પટેલ હાવ ખોટી છે અને ખજૂરભાઈ એ સાચા છે. એટલે મિત્રો, હંમેશા અને ચેલેન્જ આપું છું, મારી ચેલેન્જ વિશ્વાસ સોનીની, 1 વર્ષની અંદર આજથી ગણી લે, 31 કાલે છે, તારે પૈસા જોવે ને પાર્ટીના, એ તો બેટા તને નહીં આપે કોઈ. ઉછીના કોઈ 2-5 રૂપિયા ગૂગલ પે કરે તો અલગ વાત છે, પણ તને હું 365 દિવસની ચેલેન્જ આપું છું. 365 કેટલા? આવતી 31 પહેલા ખજૂરભાઈનો ફોટો બુર્જ ખલીફાએ ના લગાવું તો વિશ્વાસ સોની નહીં. જા, બીજું કઈ કેવું થાય? અમારો આ વિડીયો કેવો લાગ્યો, તમારા પ્રતિભાવો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડની સાથે કાયમના માટે જોડાયેલા રહેજો.